પાછલા દિવસોની અંદર એક આલિમ મસ્જિદની અંદર જુમાની તકરીર કરી અને નીકળ્યા અને એમણે મને આ વાત કરી. આ વાત મેં સાંભળી છે ને સાહેબો, આખી રાત સૂતો નથી. એવી મજાદાર વાત છે. વાતમાં કઈ નથી, પણ ગોર કરો તો બહુ છે. એ કહેવા લાગ્યા, શકીલ હઝરત, હું જુમાની તકરીર કરી અને મસ્જિદ થી બહાર નીકળતો હતો ને, ભીખ માંગવા વાળા બે ભિખારી જેવા સાધારણ મામૂલી માણસો મસ્જિદની બહાર બેઠા હતા. એમાં એક આદમી, એને કોઈક જૂનો ડબ્બો ફોન ક્યાં ભંગાર વાળાથી મળી ગયો હોય છે, તો એ ફોન લઈને બેઠો તો એનો બીજો ભિખારી દોસ્ત આવ્યો છે, એને ઈ દેખાવી અને કહેવા લાગ્યો, આ શું છે? સાહેબ, આ એપલ અને ટેકનોલોજી ક્યાં પહોંચી ગઈ છે, પણ ગરીબ માણસોની કઈક અલગ જિંદગી હોય. કહેજો મોહબ્બતથી સુભાન. એ એના દોસ્તને કહે છે કે દોસ્ત, આ શું છે? એને કીધું, આને ફોન કહેવાય, મોબાઈલ, અને આની અંદર નંબર લગાવવામાં આવે. જેના નંબર લગાવીએ ને એના સાથે વાત થઈ જાય. જેના નંબર લગાવીએ એની સાથે વાત થઈ જાય. તો ઈ ભીખ માંગવા વાળો ખબર નહીં કોણ હતો હઝરત, ઈ સામે વાળાને કહે છે કે જેને નંબર લગાવીએ એનાથી વાત થઈ જાય. કહે છે, હા. કીધું, રસૂલે પાક નો નંબર તને ખબર છે? હુઝુર નો નંબર ખબર છે? મારે હુઝુર થી વાત કરવી છે. ઈ ગરીબ સાદા ઇન્સાન, ઈ આલિમે દીન કહે છે, સરકાર, હું મોજડી પહેરતો તો, ચપ્પલ પહેરતો હતો, અને એનો આ સવાલ સાંભળી અને હું ચપ્પલ પહેરતા ભૂલી ગયો છું અને એની તરફ જોવા લાગ્યો. સામે વાળો સાદો માણસ છે, ઈ પણ ગરીબ છે, ભિખારી છે, અને સાદો માંગવા વાળો આદમી. ઈ કે છે, નાદાન, નબીએ પાક થી વાત કરવા માટે આ નંબર નો લગાવવા પડે. નબીએ પાક થી વાત કરવી છે? કીધું, હા, હુઝુર થી વાત કરવી છે. બહુ દુઃખ છે અને ખૂબ વાતો કરવી છે. કીધું, તો અહીંયા મસ્જિદ ની બહાર ન બેસ, વુઝુ કરી અને મસ્જિદ માં ચાલ્યો જા, પછી દરૂદ નો નંબર લગાવ, હુઝુર સાથે વાત વગર ફોન ના થઈ જશે. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. યા રસૂલલ્લાહ, યા અલી, યા અલી. વુઝુ કરી અને દરૂદ નો નંબર લગાવ, વગર ફોન ના હુઝુર થી વાત થઈ જશે. સાહેબો, આ તો હુઝુર ની વાત છે. જેને અસર કરે એને ભિખારી ની વાતમાં પણ મોજ આવી જાય, અને જેને ના આવે એને કોઈ ના લાવી શકે. સાહેબો, મારા આકા કહે છે, બીજી ખુશનસીબ વ્યક્તિ છે જેને નેક ઘરવાળી મળી જાય.